હલ્દી ઘાટીના મેદાનમાં રાણો જીદી આટકતો. આ હા હા અને પડકારો કર્યો અને વિદેશીએ હાથીની અમાડીની માથે બેન સલીમ આવેલો. બાદશાહ ગજ પર ચડ્યો અને પદ જંજીર લગાય. ભૂપેન્દ્રસિંહ હાથીની અમાડી ઉપર બાદશાહ બેઠેલો, સલીમ બેઠેલો અને હાથીના પગની બિલકુલ હાકડું ધરબી દીધી. શું કામ? કે ક્યાંક રાણાના ચેતકને અને રાણાને જોઈને મારો હાથી ભાન ન ભૂલી જાય, મારો હાથી કેળો ન ભૂલી જાય. બાદશાહ ગજ પર ચડ્યો અને પદ જંજીર લગાય. હાથીના પગમાં હાકડું ધરબી દીધી અને આ બાજુ એડી 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 ખાવા મળી. બિસ્મિલ્લાહ રહેમાને રહેમ અલ્લી. અને આ બાજુ હર હર મહાદેવનો નારો લાગવા મંડ્યો. હડડમ ખડડમ બ્રહ્મ માંડુ હલે જડ ડમ જડ ડાકર ડાક ભજન સચે રંજડ. અને હર હર મહાદેવનો નારો લાગવા મંડ્યો ભોળિયા નાથનો. આ પૈસા થોડી વાર રહેવા દો યાર, મને નશો રે યાર. 2-5 મિનિટ વાત પૂરી કરવી છે મારે. અને આય ભગવાન મહાદેવ 22,000 રાજપૂતો બખ્તરની એક કડી ભીડન મેદી ફરડા કરીને તૂટી જાય. એક હાકડી નેળમાં હાકડા માર્ગમાં રાજપૂતાની સડાપ 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 કરતી હાલી જાય. બાપુ આડી નાગણ ઉતરી, હવે હાથ નાગણ ફેવાળા મંડી મારવા. રાજપૂતાણી આ બાજુ જાય તો નાગણ આ બાજુ આડી ફરીને ફૂફાડા મારે. રાજપૂતાણી આ બાજુ જાય તો નાગણ આ બાજુ આવીને ફૂફાડા મારે. રાજપૂતાણી નાગણને પૂછે છે શું કામ મારા ગાંતરસ આ કેળો શું કામ દબાયો છે? તને આટલું બધું અભિમાન છે કે આ મારો ધણી ફણીધર છે, 9 હાથનો લાડવા જેવડું માથું લઈને રાફડામાંથી બહાર નીકળે અને હાથી જેવું જનાવર સામું હાલ્યું આવતું હોય આમ ડખ મારે તો ડગલું આગળ નો ભરવા દે. ઝેર છે મારા ધણીમાં, એનું મને અભિમાન છે. અને મંડી હવાળા નાખવા રાજપૂતાણી પૂછે છે શું કામ કેળો દબાયો છે, શું કામ મારા ગાંતરો છે? આઘી વહી જા ને. ત્યારે નાગણી રાજપૂતાણીને કહે છે આઘી નહીં જાઓ, મને મારા ધણીનો નશો છે. ફૂફાડા મંડી મારવા. તેથી આ ભારત વર્ષની રાજપૂતાણી બોલી છે તને તારા ધણીનો એટલો નશો છે? એક ઝેર લઈ લે અને એ તારા ધણીમાં એટલું ઝેર છે ફૂફાડો ડખ મારે અને ડગલું ભરવા ન દે. અને એનો તને આટલો બધો નશો, આટલો બધું અભિમાન છે? એ કે હા, કે તારો ધણી કાચળી ઉતારે ને દીદીના ઓશિકા ઉંદડ્યા કરે. સાંભળી લેજે, તારો ધણી કાચળી ઉતારે તો એના ઓશિકા ઉંદડ્યા કરે. અને મારો ધણી જીદી યુદ્ધના મેદાનમાં જવા 1.5 મણના બખ્તર જીદી સાથીએ ભીડતો હોય ત્યારે એક કડી ભીડે ને બીજી ફરડા 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 કરીને કડીઓ ફૂટવા માંડે. 1.5 મણના બખ્તર જો માથે પડે ને તો તમારી પેઢીયું ગોતી હાથ ન આવવા દે. આટલું અભિમાન કરીમાં અને આવા 1.5 મણના બખ્તર પહેરીને જેથી રાજપૂતો યુદ્ધના મેદાનમાં ઉતર્યા. અને તેદી બાદશાહ ગજ પર ચડ્યો પદ જંજીર લગાય. હાથીના અંબાની માથે જ્યાં સલીમ બેઠો અને આ બાજુ 2 તરવારું લઈને ચેતકની માથે સ્વાર છોરાણો. 22,000 નું દળકટક. હિસ્ટ્રી ઓફ રાજસ્થાનમાં જેમ્સ કર્નલ ટોડ લખે છે 22,000 સામે 1 લાખ. ક્યાં 22,000 ક્યાં 1 લાખ? પણ આત્મવિશ્વાસ હતો, ભરોસો હતો કે એક રાજપૂત હો ને ભારી પડે તો જ માનવું કે રાજસ્થાનનું પાણી બોલ્યું છે. આયો એક જોતો જો એક કોની સામો જો ભારી પડે, અરે ચીડિયો છે મેં બાદ લડાવા, ગીદડનું મેં શેર બનાવા, 1.25 લાખ તો એક લડાવા, તા ગુરુ ગોવિંદસિંહ નામ કહાવા. એકની સામે એક લડે ને એમાં નવાઈ ન હોય, પણ હો ની સામે જેથી એક રાજપૂત 2 તરવારું તાણી અને હાડિયાના ત્રીજા પાહલાની તરવારું લઈને ઊભો રહી જાય. તેદી માનજોગમાં ભારતીનું ધાવણ ઉજળું કર્યું છે. અને તેદી 22,000 ની ફૌજ હલ્દીના મેદાનમાં કોકની જાજો સલામ મારવા. એ હલ્દીના મેદાનમાં રાજપૂતો ગોઠવાઈ ગયા. બાપુ હા બોલો, જો ગૌરવ હતું, આ જ્ઞાતિવાદ નથી. આ રાણાનું ગૌરવ 18 વર્ણને છે. ઝૂંપડામાં રહેવા વાળાને રાણાનું ગૌરવ છે. બાપુ માલધારીની દીકરી કેડે હાલી જતી રાજસ્થાનમાં, રબારીની દીકરી કેડે હાલી જતી, 2 રાણાવાનો ફેર રાખી અને એનો ધણી એનો ઘરેથી ઈ પણ કેડે હાલ્યો જતો. અને તેદી સાહેબ લાંબી જટાને મોકલી મૂકી અને એક મરદ માળા મૂછડિયું ફરાક ફરાક ફરક મૂછડિયું ફરકતી અને પૂછે છે બેટા કટે જાણો, ક્યાં જવું છે? અને ત્યારે દીકરી કહે છે કે અમારું ગામ છે, અહીંથી 2-3 ગામ ત્યાં જવું છે. કે એક નાળાવાનો 2 વચ્ચે ફેર છે. કોણ છે? મારો ધણી છે. કે શું કામ છેટા હાલો છો? આ તો વગડો છે, કેળો છે. એક નાળાવાનો 2 નાળાવાનો ફેર રાખીને હાલો છો. હાલવાનું કારણ? અને એને ખબર નથી કે મને પૂછવા વાળો કોણ છે. એને ખબર નથી કે મને પૂછે એ મેવાડનો મોભી છે. એને એમ કીધું સાંભળજો, આ દેશની પ્રજાને ગૌરવ કેટલું છે મરદ માણાનું, ક્યાં જ્ઞાતિવાદ આવ્યો આમાં. એને એમ કીધું કે તમે છેટું હાલવાની વાત કરો છો, આ તો એક નાળાવાનો ફેર છે, પણ અમારી જિંદગીમાં તો જાજો ફેર છે. કે કઈ સમજાણું નહીં કે અમે જેથી ચોરીએ ચડી અને ચોરીએ ચડી પરણી જ્યારે આવી તેથી મેં આ માલધારીને એટલું કીધું તું સાંભળી લેજો, જ્યાં સુધી મારું મેવાડ આઝાદ નહીં થાય, જ્યાં સુધી મારો રાણો આઝાદ નહીં થાય ને ત્યાં સુધી આપણે ઘર સંસાર નહીં ભોગવીએ. આપણી પ્રતિજ્ઞા છે સાહેબ. મેવાડની પ્રજા જો પ્રતિજ્ઞા કરી શકતી હોય, માલધારીનો દીકરો જો પ્રતિજ્ઞા કરતો હોય મારું મેવાડ આઝાદ ન થાય, મારો રાણો આઝાદ ન થાય,
થાય ત્યાં સુધી હું સંસાર નહીં ભોગવું. આવું કીધું ને એટલે દ્વારકા વાળો માલધારી ભેગે ને ભેગે ભેળો રહ્યો છે યાર. એની પ્રતિજ્ઞા હતી તેથી રાણાની મૂછનો એક એક વાળા ફરડાક મૂછડી મોટી ફરકવા કે આટલો ભરોસો છે કે મેવાડ આઝાદ ન થાય તો હવે ભલે હલ્દી ઘાટીના મેદાનમાં થઈ જતી ડગલું ભરવા દઉં તો રાણો રાણો નો કહેવાય. અને ભાઈ ચેતકે ડાબા હકોડ્યા માડો પેગડે પગ રાણાએ બાઢી બીર હાક ડાગ ચડી જાગ ભૂત આગ તાગ કે સામે ઓગણી મતનો બારોલ ખાન હાલ્યો આવે. વાત તો મોટી છે આપ જાણો છો. અને આમ જ્યાં રાણાએ તરવાર કાઢી પોતાના ત્યાં તો 262 ગામનો જાગીરદાર માનસીજી સાદડી ઊભા છે બાજુમાં. બાગડતા પડકી વાગી હતી. અને આમ જ્યાં રાણાની તરવાર નીકળી ત્યાં તો હા રાણા કરીને ઊભો રાખી દીધો રાણાને કે રાણા મારો રાણો મરે ને તેથી આખું મેવાડ રાંડે હો. મારો રાણો મરે તેથી આખું મેવાડ રાંડે. અને માનસી મરે ને તેથી ખોબો મુઠ્ઠી ધૂળ પલ્લે આજ પેલો ઘા હું કરું છું. રાણા તને પેલો ઘા નો કરવા દઉં. અને આડેથી ઘા નો ઝીલું તો મારી જણનારીનું ધાવણ લાજે તેથી 262 ગામનો જાગીરદાર હાથમાં તરવાર લઈ અને આડા ઘા ઝીલવા ઉભો રહી ગયો. અને પછી રાણાનો વારો આવ્યો ભાઈ. હા જોયું માનસીજી માથે 12 ચોકના ભાલા છે ફરડાક માનસી ઝાલાની માથે બેસી ગયા. અને આથી તરવાર તાણી ભાઈ. અને જે તરવાર રાણા હલ્દી ઘાટીના મેદાનમાં મૂકી ભાઈ ત્યાં તો બાટી પીર હાક ડાક ચડી જાગ ભૂત થાકે તાક આઈથી જનોય વાર તરવારનો ઘા લાગ્યો. નામદેવ બાપુ ઇતિહાસ એનો ગવાહ છે. આજે પણ તમે રાજસ્થાન મેવાડ જાઓ ચિત્તોડ જાઓ તો તમે ઈ ફોટો પણ આજ તમને જોવા મળે કે જે રાણાની તરવારનો જમણા હાથે જેમ ભાંચ્યો ઈ બાલોલ ખાન ને તો ઉભો ફાડી નાખ્યો. બે ભાગ તો કરી નાખ્યા પણ જે ઘોડાની માથે બેઠો તો ઈ ઘોડાની પીઠને પણ ફાડી અને બે ભાગા નોખા પાડી દીધા. અને સલીમના મોઢામાંથી ભલકારા નીકળ્યા વાહ રાણા ઈ વાહ રાણા થવા મંડાણું. દુશ્મનના મોઢામાંથી ભલકારા નીકળે ઈ રાણો છે મારો હલ્દી ઘાટીના મેદાનમાં અટકતો. અને ઈ રાણા માટે મને યાદ આવે છેલ્લી કડીમાં